તો સ્વાગત છે તમારું. વેલકમ. આપણું ફર્સ્ટ લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. થોડા કી પોઈન્ટ્સ અથવા ઇન્ટ્રોડક્શન હું તમને થોડું આપી દઉં કે આપણે ટ્રાય કરીશું કે 30 મિનિટ સુધી, મેક્સિમમ 30 મિનિટ સુધી આપણે આપણા ટોપિકને ડિસ્કસ કરીશું ચેપ્ટર વાઇઝ. અને ડોન્ટ વરી, આપણે ટોપિક વાઇઝ જ જઈશું, ચેપ્ટર વાઇઝ 1 2 3 આવી રીતે જ જઈશું. રેન્ડમલી પહેલું ચેપ્ટર કરાવીશ પછી પાંચમું ચેપ્ટર કરાવું એવું નહીં કરીશ. આખી પ્લેલિસ્ટમાંથી જ આખું સિક્વન્સ વાઇઝ કરાવીશ. એટલે તમને કોઈ ડાઉટ હોય તો, કોઈ ક્વેરી હોય તો તમે એ વિડીયોના ક્લાસ નંબર સાથે પૂછી શકશો. સેકન્ડ થિંગ, હું એવી એક્સપેક્ટેશન રાખું છું કે તમે તમારી પાસે બી આ ટેક્સ્ટબુક રાખો અને પેન્સિલથી હું જે કી પોઈન્ટ અંડરલાઈન કરાવું ને એ પોઈન્ટ તમે બી અંડરલાઈન કરતા જાઓ. કેમ તો એક વસ્તુ છે, 16 ચેપ્ટર છે અને એમાંથી એમસીક્યુ પૂછાશે. ઘણીવાર 100 હોય છે, 70 હોય છે, 80 હોય છે. ઇટ્સ ડિપેન્ડ ઓન યોર સ્કૂલ ઓર સ્કૂલ શિડ્યુલ. બોર્ડના પ્રમાણે તો નોર્મલી 70-80 પ્રમાણે હોય છે. તો તમે વિચારો કે એક ચેપ્ટરમાં 100 એમસીક્યુ વાંચવા બેસશો, એના કરતાં તમે અત્યારે જ જ્યારે હું ભણાવતો હોઉં અને કદાચ કોઈ વસ્તુ કે કોઈ પોઈન્ટમાં નહીં સમજ પડે તો પાછું એકવાર વિડીયો જોઈને પાછું શાંતિથી એકવાર સમજવાની ટ્રાય કરજો. તો તમે કી પોઈન્ટ વાંચી લેશો ને તો તમને ઇઝીલી ટોપિકમાં સમજ પડી જશે. હવે ઘણીવાર કેવું હોય કે 12th સ્ટાન્ડર્ડમાં સ્ટુડન્ટ ગોખવા બેસતા હોય છે, સ્પેશિયલી કોમ્પ્યુટર સબ્જેક્ટમાં. કેમ તો યાર, એ લોકોને એન્ડ મુમેન્ટમાં કોમ્પ્યુટરને કવર કરવાનો છે. એ લોકો સ્ટાર્ટિંગથી કોમ્પ્યુટરને જોતા જ નહીં, ભણતા જ નથી. નોર્મલી 10th માં તો બધા ઇગ્નોર જ કરતા હોય છે, બસ ખાલી ભણવા માટે છે એવું છે. જે મેં આગળના ઇન્ટ્રોડક્શનમાં વિડીયોમાં તમને મેં સમજાવ્યું. આપણે એવું નથી કરવાનું. આપણે બોર્ડિંગ સબ્જેક્ટને શું કરવાનું છે? સ્કોરિંગ સબ્જેક્ટ. અને આ સ્કોરિંગ સબ્જેક્ટની સાથે સાથે બહુ સ્કિલ ઓરિએન્ટેડ સબ્જેક્ટ બી છે. તમે 10મા ધોરણના જ કોમ્પ્યુટરને તમારી રિયલ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરશો ને તો હું તમને કહીશ, HTML વિશે તમે ઘણું બધું શીખી લીધું હશે. કેલ્સી, એક્સેલ જેવું એક ઓપન સોર્સ સોફ્ટવેર છે, એના મદદથી બી તમે ઘણું બધું ઇમ્પ્લિમેન્ટ કરી શકશો. અને સી પ્રોગ્રામિંગ, તમારા સિલેબસ પ્રમાણે તો સી પ્રોગ્રામિંગ 50-70% છે. જે લોકો BCA BSc IT ફિલ્ડમાં જાય છે એ લોકોને તમે પૂછી શકો કે તમારું સી પ્રોગ્રામિંગનું સિલેબસ જો ને એ લોકોનું સિલેબસ જો, તો કદાચ એ કહેશે કે ભાઈ તને તો ઘણું બધું ભણવામાં આવી ગયું છે. તો કહેવાનો મતલબ શું છે કે ધ્યાનથી ભણશો ને તો તમે આગળ બહુ હેલ્પફુલ થશે. એટલે ખાલી માર્ક્સ ઓરિએન્ટેડ નહીં, નોલેજ ઓરિએન્ટેડ અને સ્કિલ ઓરિએન્ટેડ બી ભણીશું આપણે. ચાલો સ્ટાર્ટ કરીએ. તો પહેલું ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન ટુ HTML, રાઈટ? તો ટોપિક છે પહેલો, વર્કિંગ ઓફ ધ ઇન્ટરનેટ એન્ડ HTML. તો પહેલા ચેપ્ટરમાં, મતલબ પહેલા ટોપિકમાં તમને એવું કહે છે કે આ ઇન્ટરનેટ એકચ્યુઅલી શું છે અને HTML બે અલગ અલગ છે. ઇન્ટરનેટ અને HTML આ બે વસ્તુ શું છે? તો આને સમજવા પહેલા હું તમને એક ડાયાગ્રામ સમજાવું. ઇન્ટરનેટ, આ તો તમને ખબર છે ભાઈ. ઇન્ટરનેટ, ઇન્ટર એટલે આંતરિક ને નેટ એટલે જાલું. ઇંગ્લિશ શબ્દ છે ઇન્ટર, અંડર અંડર. ને નેટ એટલે કરોડિયાનું જાળું. કરોડિયાનું નહીં, કોઈ બી જાળું તમે કહી શકો, જાલ જે આવે ને, તો આને કહેવાય ઇન્ટરનેટ. પણ ડાયાગ્રામથી હું તમને સમજાવું કે વોટ ઇઝ એકચ્યુઅલી ઇન્ટરનેટ. અને મારી એક આદત છે, જ્યારે હું કોઈ લેક્ચર ભણાવું છું મારા સ્ટુડન્ટને, તો હું એ લોકોને એક કોટ્સ સમજાવું છું કે ભાઈ શું કહેવા માંગે છે કોટ્સમાં. પોઝિટિવ એક એન્વાયરમેન્ટ બનાવવા. તો જો અહીંયા બી એક કોટ્સ છે. એ કોટ્સને હું તમને સમજાવું છું કે મેં આ કોટ્સને કેવી રીતે સમજુ છું. તમારી પાસે બી કોઈ સારા સારા કોટ્સ હોય તો કમેન્ટમાં કહેજો. જો અહીંયા શું કહે છે, નોલેજ ઇઝ નો વેલ્યુ અનલેસ યુ પુટ ઇટ ઇનટુ પ્રેક્ટિસ. એટલે તમને કોઈ વસ્તુનું નોલેજ છે, કોઈ બી વસ્તુનું, ડ્રાઇવિંગનું છે, ગાડી ચલાવતા આવડે છે, યા કુકિંગનું છે, કે પછી કોઈની સાથે કોમ્યુનિકેશન સ્કિલનું છે, કે ભણવાનું કોઈ નોલેજ છે, કે મેથ્સનું કોઈ નોલેજ છે, કે કોમ્પ્યુટરનું કોઈ બી XYZ નોલેજ તો છે. એની વેલ્યુ ક્યાં સુધી છે? જ્યાં સુધી તમે એને ઇમ્પ્લિમેન્ટ કરશો. પણ જો તમે એનું ઇમ્પ્લિમેન્ટ નહીં કરો, તમે એને રિયલ લાઈફમાં પ્રેક્ટિસમાં જ નહીં મૂકો, તો તમારું એ નોલેજ ઝીરો છે અને એ કોઈ કામનું નથી. એ બગડી જશે, એ સડી જશે. ફોર એક્ઝામ્પલ, હું તમને એવું કહું, ચલો મને કાર ચલાવતા આવડે છે. સોરી, 10th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટને નોર્મલી કાર ચલાવતા તો નહીં આવડે, બટ આજનો જમાનો બહુ ફાસ્ટ છે ભાઈ, આવડતો બી હોય. આપણે શું કહીએ કે ચલો મોબાઈલ ચલાવતા આવડે છે, અને આપણે દાદાજીને કે કોઈને સમજાવતા હોઈએ કોઈ વસ્તુ, યા આપણા કોઈ ગ્રાન્ડ પા કે કોઈ બી ઉંમરલાયક કોઈ પણ પર્સન છે એને કોઈ ટોપિક સમજાવતા હોઈએ, પણ આપણે આપણા એટીટ્યુડમાં રહીએ કે ના, હું કેમ સમજાવું અથવા હું કેમ બતાવું, તો એ તમારું નોલેજ તો છે પણ એની વેલ્યુ નથી. કેમ? તમે એને રિયલ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવા નથી મૂકતા. તો આવી રીતે દરેક લેક્ચરમાં હું તમને એક કોટ સમજાવીશ કે શું કહેવા માંગે છે. તમારી પાસે કોઈ પણ વસ્તુનું નોલેજ હોય ને તો બોસ એને શેર કરતા શીખો. કેમ તો જેટલું શેર કરશો ને એટલું તમારી પાસે મલ્ટીપ્લાય થઈને આવશે. ઓકે, ચલો તો બેક ટુ આપણે આપણા ટોપિક પર આવી જઈએ.
હું તમને ઇન્ટરનેટ વિશે સમજાવતો હતો, રાઈટ ને? હા, તો જો આપણું ટોપિક, મતલબ જે પહેલું છે ઇન્ટરનેટ શું છે, એ તમારી બુકમાં બી આ જ વસ્તુ સમજાવેલું છે, પણ હું તમને પહેલા આવી રીતે ગ્રાફિકલી સમજાવું. તમારી પાસે તમારી નોટબુક હોય ને તો તમે તમારી નોટબુકમાં બી આવી રીતે ટોપિક વાઇઝ સમજાવી શકો કે ભાઈ શું છે. તો યુનિટ 1 છે, કઈ તારીખે તમે ચાલુ કરો છો તો એ તારીખ બી લખી દેવાની, રાઈટ? તો તમને ખબર પડે કે તમે કેટલા પ્રોગ્રેસ કરી રહ્યા છો. હું તમને રોજની 30 મિનિટ સમજાવીશ મેક્સિમમ. 30ના કદાચ 2-5 મિનિટ આગળ પાછળ થઈ જશે, બટ હું ટ્રાય કરીશ કે તમને 30 મિનિટમાં ટોપિક વાઇઝ સમજાવતો જાઉં. તો ઇન્ટરનેટ એટલે શું છે? તો જો, ઇન્ટર એટલે તો ખબર, આંતરિક, ને નેટ એટલે ચાલુ. પણ શું છે એકચ્યુઅલી મિનિંગ, તો શું સમજાવું છું. સપોઝ હું મારા લેપટોપથી, આ મારું લેપટોપ છે, એક્ઝામ્પલ તરીકે અહીંયા એઝ્યુમ કરી લો, હું મારા બીજા એક ફ્રેન્ડના કોમ્પ્યુટરમાં, સોરી, લેપટોપમાં નોર્મલી આ રીતે આવે, આની કીબોર્ડ જેવું કંઈક કરી લઈએ. હું એના કોમ્પ્યુટરમાં કોઈ ફાઇલ સેન્ડ કરું છું, એટલે ઈમેલ કરું છું અથવા વોટ એવર, અને સામેથી મને શું આપે છે, કોઈ બીજી ફાઇલ આપે છે. અથવા હું એને વોટ્સઅપ પર હેલો કે હાય મોકલું છું, અને સામેથી મને શું આપે છે, રિસ્પોન્સ. તો આ કેની મદદથી થયું? તો અહીંયા એક આવ્યું નેટવર્ક. શું આવ્યું? નેટવર્ક. તો દુનિયામાં આવી રીતે બહુ બધા નેટવર્ક હશે, અને નેટવર્ક છે નહીં, એક ટાઈપનું એક ડિવાઇસ જ છે, કોમ્પ્યુટર જ છે. જરૂરી નથી કે આ કોમ્પ્યુટર કે લેપટોપથી જ હોય, એ કોઈ મોબાઈલથી બી હોઈ શકે, એ કોઈ ટેબ્લેટથી બી હોઈ શકે, એ કોઈ સર્વરથી પણ હોઈ શકે. તો બધી વસ્તુ આખી દુનિયામાં વેચાયેલી છે. અને તમને ખબર છે દરિયાના વચ્ચેથી એ કેબલો પાસ થયા હોય. હવે એશિયા છે, આફ્રિકા છે, તો એશિયાથી આફ્રિકા કોમ્યુનિકેશન કેવી રીતે થાય છે? તો એ દરિયાના વચ્ચેથી એના કેબલ પાસ થયેલા હોય છે. સેટેલાઇટથી બી થાય, દરિયાથી બી થાય છે, દરેક વસ્તુ. તો ઇન્ટરનેટ એક બહુ બ્રોડ ટોપિક છે. પણ તમારી બુક પ્રમાણે જો આપણે ટોપિક વાઇઝ જઈએ ને, તો શું કહેવા માંગે છે, અને અંડરલાઇન બી કરતા જજો. હું તમને કહું છું કે અંડરલાઇન તમને આગળ જતા બહુ કામ લાગશે. તો જો પહેલા શું કહે છે એ લોકો, કોમ્પ્યુટર આર વાઇડલી યુઝ ઇન વેરાયટી ઓફ એપ્લિકેશન. આજની દરેક એપ્લિકેશન, સ્વિગી, ઝોમેટો, કોઈ બી વસ્તુ તમે જો, ઉબેર, રેપિડો, ઘણી બધી જે એકદમ દુનિયાને હલાઈ કાઢેલી છે, દુનિયા એકદમ પાગલ થઈ ગઈ છે ટેકનોલોજીના પાછળ. એના પાછળ કોમ્પ્યુટર્સ અને ઇનડાયરેક્ટલી મોબાઈલ ને ટેબ્લેટ અને ઇન્ટરનેટ જ કામ કરે છે, રાઈટ? તો જો, વેન કોમ્પ્યુટર આર કનેક્ટેડ વિથ ઇચ અધર, they can share resources. આ લાઈન એક અંડરલાઈન કરી દેજો કે વેન કોમ્પ્યુટર આર કનેક્ટેડ વિથ ઇચ અધર, they can share resources. અહીંયા રિસોર્સિસમાં કંઈ પણ હોઈ શકે, ફાઇલ હોઈ શકે, ઇમેજ હોઈ શકે, વિડીયો હોઈ શકે, મીમ્સ હોઈ શકે. તો એ બધાને શું કહેવાય? રિસોર્સિસ. સચ ગ્રુપ ઓફ કનેક્ટેડ કોમ્પ્યુટર ઇઝ નોન એઝ કોમ્પ્યુટર નેટવર્ક. તો આવા બધા જે કોમ્પ્યુટર કનેક્ટ થયેલા હોય ને, એને શું કહેવાય? કોમ્પ્યુટર નેટવર્ક. અહીંયા કોમ્પ્યુટર એટલે પેલું મોટું બોક્સ અને ડબ્બો એવું નહીં. તમે તમારા મોબાઈલને બી એક ટાઈપનું કોમ્પ્યુટર જ ગણી શકો, તમારા ટેબ્લેટને, જેમાં ઇન્ટરનેટ ચાલતું હોય ને જેમાં માણસનું ઇન્ટરેક્શન થતું હોય, એ એક ટાઈપનું કોમ્પ્યુટર જ છે. માણસની હવે તો રોબોટ બી કહેવું પડે, કેમ તો એઆઈની જમાનો છે, એઆઈની જિંદગી છે. તો આ બે લાઈન તમને ખબર પડી હશે કે શું હશે, કે ભાઈ કોમ્પ્યુટર છે, એ કોમ્પ્યુટર કનેક્ટ છે, અને કનેક્ટ થઈને રિસોર્સ શેર કરે છે. વિડીયો કોલિંગ કરવું એ બી એક રિસોર્સ થયું કહેવાય. તો એને શું કહેવાય? કોમ્પ્યુટર નેટવર્ક. તો ઇન્ટરનેટ ઇઝ અ કલેક્શન ઓફ સચ મલ્ટિપલ કોમ્પ્યુટર નેટવર્ક્સ, હેન્સ નોન એઝ નેટવર્ક ઓફ નેટવર્ક્સ. તો ઇન્ટરનેટનું બીજું નામ શું થઈ ગયું? નેટવર્ક ઓફ નેટવર્ક્સ. હવે તમને ઇન્ટરનેટ વિશે થોડું આમ ખબર પડી કે આખી દુનિયામાં એક કોમ્પ્યુટરથી બીજું કોમ્પ્યુટર, એક ડિવાઇસથી બીજું ડિવાઇસ કનેક્ટેડ છે, વાયરલેસ અથવા વાયરથી. મોસ્ટ ઓફ મોબાઈલ હોય તો એ વાયરલેસ હોવાનું, એમાં કોઈ કેબલની જરૂર નહીં પડે, એટલે વાઈફાઈથી હોય અથવા મોબાઈલ ટાવરથી કનેક્ટ હોય. જ્યારે બીજા બધા જે પ્રોફેશનલ લોકો હોય એ કેબલ થ્રુ કનેક્ટેડ હોય, જેમાં ઇન્ટરનેટની સ્પીડ તમને વધારે મળે. એક અલગ ટોપિક છે જેમાં આપણે પછી એવો ડિસ્કસ કરીશું કે લેન કોનેક્ટ વાય લોકલ એરિયા નેટવર્ક, ને વાઇડ એરિયા નેટવર્ક, ને પર્સનલ એરિયા નેટવર્ક. એ બધામાં આ બધી વસ્તુ ડિટેલમાં આપણે સમજીએ. અગર આવશે સિલેબસમાં તો સમજીશું, અથવા મારી પાસે ટાઈમ હશે તો હું તમને ડેફિનેટલી સમજાવીશ. તો અત્યારે તમે યાદ રાખી લો કે ભાઈ દુનિયામાં ઇન્ટરનેટ જે છે એ શું છે? નેટવર્ક ઓફ નેટવર્ક. એક નેટવર્ક બીજા નેટવર્ક સાથે કનેક્ટ થાય તો એ શું થઈ ગયું? એક ઇન્ટરનેટ, રાઈટ? અને આ ઇન્ટરનેટને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે. ડિસ્ટ્રીબ્યુટ મતલબ શેર કરવામાં આવે. અને જે શેરિંગ થાય છે એને કહેવાય WWW, જેનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ વાઇડ વેબ. તો આ ચેપ્ટરનું પહેલું એક ફૂલ ફોર્મ આવી ગયું, વર્લ્ડ વાઇડ વેબ અથવા WWW. ઘણીવાર MCQમાં અથવા જનરલ નોલેજમાં તમને આ ફૂલ ફોર્મ આવડવા જોઈએ.
કદાચ અત્યાર સુધી તમે www તો ખબર છે, કોઈ બી ઇન્ટરનેટ કે કોઈ બી વેબસાઇટ ઓપન કરો તો તમે www ટાઈપ કરો છો, પણ ઘણા બધાને એનું ફૂલ ફોર્મ નહીં ખબર હતું. તો વર્લ્ડ વાઇડ વેબ આ એનું ફૂલ ફોર્મ છે, રાઈટ? તો આ કોએ ઇન્વેન્ટ કરેલું? તો વેબનું ઇન્વેન્ટ 1991માં ટીમ બર્નર્સ લીએ કરેલું. આ જે પર્સન છે ને એ ઇન્ટરનેટના એમ કહેવાય કે ભાઈ ફાધર છે. આ નહીં હોતે તો કદાચ આપણને ઇન્ટરનેટ નહીં મળશે. એમની સાથે આખી એક ટીમ હોય, પણ મેન જે આઈડિયા છે, જે ઇમ્પ્લિમેન્ટ કરે એમનું નામ થાય. લાઈફમાં બી યાદ રાખજો, આઈડિયા તો 1000 લોકોને આવે, પણ જે ઇમ્પ્લિમેન્ટ કરીને આપે ને બોસ, એનું નામ થાય. તમને કદાચ ખબર નહીં હોય તો હું જણાવું, ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ. તો તમને એ યાદ હોય કે નહીં હોય, આઈ ડોન્ટ નો, કે તમે રીલ્સમાં કે કશે સાંભળવું હોય, કેમ તો બુક તો તમે વાંચતા નથી આજની ફાસ્ટ લાઈફમાં. તો માર્ક ઝુકરબર્ગને ફેસબુકનો આઈડિયા નહીં આવ્યો, આઈડિયા કોઈક બીજાનો હતો. માર્ક ઝુકરબર્ગે એ પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરેલું ને ઇમ્પ્લિમેન્ટ કરીને આજે માર્ક ઝુકરબર્ગ ફેસબુકનો માલિક છે. તો એનો એક ઓરિજિનલ આઈડિયા કોઈ બીજાનો હતો, પણ ઇમ્પ્લિમેન્ટ કરો એનું નામ થાય. તો અહીંયા બી ટીમ બર્નર્સ લીની સાથે એક આખી ટીમ હતી, પણ ટીમ બર્નર્સ લીનો એમાં યોગદાન અથવા એનું કામ વધારે હતું. તો ટીમ બર્નર્સ લીને એનું લોકો એ કરે છે કે ભાઈ ઇન્ટરનેટની શોધ અથવા www જે વેબ છે એ ટીમ બર્નર્સ લીના લીધે થયું. અચ્છા, એ ક્યાં કામ કરતા હતા અથવા કયા પ્રોજેક્ટ પર કામ કરતા હતા? એ પ્રોજેક્ટનું નામ છે CERN. આનું કોઈ ફૂલ ફોર્મ નથી, આ જસ્ટ એક પ્રોજેક્ટનું નામ છે. અને એ ક્યાં હતું? તો યુરોપિયન ઓર્ગેનાઇઝેશન હતું, ન્યુક્લિયર રિસર્ચ માટેની એક ટીમ હતી. આ એની વેબસાઇટ છે અને સ્વિટ્ઝરલેન્ડમાં છે. તો MCQ પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા એક સવાલ મળી ગયો કે ભાઈ કયા પ્રોજેક્ટ પર કામ કરતા હતા? તો CERN. ક્યારે? 1991માં. આ ફિગર બી યાદ રાખજો, 1991. આજથી લગભગ 25 ને 10 35 વર્ષ પહેલાની વાત છે. ને ટીમ બર્નર્સ લીએ એની શોધ કરી. ઓકે, તો વેબના અંદર શું છે? રિપોઝિટરી. રિપોઝિટરી એટલે બધું સ્ટોર કરવું, મલ્ટીમીડિયા ઇન્ફોર્મેશન, ઇમેજ, ફાઇલ, ટેક્સ્ટ, આ બધાને શું કહેવાય? મલ્ટીમીડિયા. તો ઇન્ટરનેટ પર તમે જો આ બધી વસ્તુ જ છે. પણ આ જે વેબ કન્ટેન્ટ છે ને એ તમને શેના અંડરમાં મળે છે? તો એ તમને મળે છે એક વેબ પેજના અંડરનો. શેના અંડરના? વેબ પેજ. અને વેબ પેજ આપણે શેની મદદથી જોઈ શકીએ? તો બ્રાઉઝરની મદદથી જોઈ શકીએ. તમને ખબર છે ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ, મોબાઈલમાં જોઈએ તો યુસી બ્રાઉઝર, આ બધા બ્રાઉઝર છે જેના વગર આપણે ઇન્ટરનેટ એક્સેસ નહીં કરી શકીએ. હવે તો એપ્લિકેશન આવી ગઈ છે, તો એપ્લિકેશન બી એક ટાઈપનું બ્રાઉઝર જ કહી શકો તમે. કે તો જો MCQ પોઈન્ટ ઓફ વ્યૂ એક બીજો સવાલ મળી ગયો કે સ્પેશિયલ એપ્લિકેશન ટુ રિટ્રાઈવ એન્ડ વ્યૂ વેબ ઇન્ફોર્મેશન ઇઝ નોન એઝ વોટ? અથવા ગુજરાતીમાં કહું તો કોઈ ખાસ પ્રકારનું એવું સોફ્ટવેર જેનાથી આપણે વેબ પેજની માહિતી જાણી શકતા હોય તેવા સોફ્ટવેરને શું કહેવાય? તો એવા સોફ્ટવેરને શું કહેવાય? બ્રાઉઝર. તો તમે મને કમેન્ટમાં જણાવજો કે કયા કયા બ્રાઉઝરના નામ છે અને તમે તમારું ફેવરિટ બ્રાઉઝર કયું છે. ઓકે, તો આ વેબ પેજ જે છે ને એ એકબીજા સાથે કનેક્ટેડ હોય, જેને કહેવાય હાઇપરલિંક. શું કહેવાય? હાઇપરલિંક. જો તમને હું ગ્રાફિકલી સમજાવું ને કે આ હાઇપરલિંક એટલે શું, તો કોઈ બી વેબસાઇટ તમે એમેઝોન, ફ્લિપકાર્ટ અથવા કોઈ બી દુનિયાની યુટ્યુબ વેબસાઇટ લઈ લો અથવા ઇન્સ્ટાગ્રામ લઈ લો, એમાં શું થતું હોય કે માનો કે આ એનું એક વેબ પેજ છે, આપણે એમેઝોનનું લઈ લેવું અથવા આપણે ફ્લિપકાર્ટનું લઈ લઈએ. ચલો, ઇન્ડિયન બેઝ આપણી કંપની છે ને ફ્લિપકાર્ટ. તો ફ્લિપકાર્ટની વેબસાઇટ પર અહીંયા તમે જોશો બધા ઓપ્શન હશે, મોબાઈલ, પછી લેપટોપ, કેમેરા, પછી કપડાં લેવા તો ક્લોથ્સ. હવે મોબાઈલ પર ક્લિક કરશો ને તો બધા મોબાઈલ આવશે, મોબાઈલના પ્રોડક્ટ્સ આવશે. પછી અહીંયા બી ફિલ્ટરિંગ આપશે કઈ કંપનીનો મોબાઈલ જોયું છે. તો અહીંયા તમને ઓપ્શન આપશે કે ભાઈ સેમસંગ કંપનીનું જોઈએ છે, કે ભાઈ સોની કંપનીનું જોઈએ છે, કે એપલ કંપનીનું જોઈએ છે. તો એના પર ક્લિક કરીશ તો પછી ખાલી સેમસંગનું જ આવશે. તો આ જે છે ને એને લિંક કહેવાય. શું કહેવાય? લિંકિંગ. અને આ લિંકને હાઇપર લિંક કહેવાય. શું કહેવાય? હાઇપર લિંક. તો આ પોઈન્ટ તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ આ જે છે એ વેબ પેજીસ છે અને વેબ પેજ એકબીજા સાથે કનેક્ટ છે, લિંક છે. અને આ લિંકને શું કહેવાય? હાઇપર લિંક. અને આ લિંક પર આપણે જ્યારે ક્લિક કરીશું તો એ એક પેજ પરથી બીજા પેજ પર શું કરશે? જમ્પ કરશે. જે કોઈ ટેક્સ્ટના ફોર્મેટમાં બી હોઈ શકે, ક્યાં તો કોઈ પિક્ચરના ફોર્મેટમાં હોઈ શકે, તો કોઈ ગ્રાફિક્સમાં હોઈ શકે, કોઈ બી રીતે હોઈ શકે. હવે તમે યુટ્યુબ ઓપન કરો છો તો તમે જોજો યુટ્યુબમાં અહીંયા બધા તમને વિડીયો યુટ્યુબના રીતે લિસ્ટ આપેલા હોય. મોબાઈલમાં તમે ઓપન કરો તો કદાચ આ વિડીયો લિસ્ટિંગ એક જ એમાં માની લો કે આ યુટ્યુબની એપ્લિકેશન છે, તો અહીંયા બધા વિડીયો, પહેલો વિડીયો, બીજો વિડીયો. હવે જે વિડીયો પર ક્લિક કરો એટલે એનું બધું કન્ટેન્ટ ને કમેન્ટ કોઈ આપી, કેટલા લોકો વ્યૂઝ કર્યું એ બધું બતાવશે. તો એ બી એક ટાઈપની શું થઈ ગયું? લિંક જ થઈ ગઈ. ઓકે, તો પહેલા પેરેગ્રાફમાં તમને શું સમજાવે છે? પહેલા પેરેગ્રાફમાં તમને એવું સમજાવે છે કે ભાઈ ઇન્ટરનેટ શું છે. અને ઇન્ટરનેટ શું છે? તો ભાઈ નેટવર્ક ઓફ નેટવર્ક.
અને ક્યારે શોધાયેલું એટલે એને આઈડિયા ક્યાંથી આવેલો તો WWW વર્લ્ડ વાઇડ વેબ ના બેઝિસ પર 1991માં શોધાયેલું અને ટીમ બર્નર્સ લીએ આને શોધેલું. આટલા 3 પોઈન્ટ તો તમારા મગજમાં ફિટ થઈ જવા જોઈએ. અચ્છા, એ કયા પ્રોજેક્ટ પર કામ કરતા હતા? પ્રોજેક્ટનું નામ હતું CERN. ઓકે. અને જે પ્રોજેક્ટ છે ક્યાં આવેલો છે, લાઈક CERN, તો એ આવેલું છે ભાઈ સ્વિટ્ઝરલેન્ડ. હવે આપણને એટલું તો ખબર પડી ગઈ કે ભાઈ ઇન્ટરનેટ પર દરેક વસ્તુ શું છે, એક વેબ પેજીસ, અને વેબ પેજીસ એકબીજા સાથે કનેક્ટેડ છે, તો એને શું કહેવાય? હાઇપરલિંક. હાઇપરલિંક કંઈ પણ હોઈ શકે, ટેક્સ્ટ હોઈ શકે, પિક્ચર હોઈ શકે, ગ્રાફિક્સ હોઈ શકે. હાઇપરલિંક કેવી રીતે બનાવવાનું એ આપણે પ્રેક્ટિકલી પણ જોઈશું. તો ચાલો આવી જાઓ સેકન્ડ પેરેગ્રાફમાં. અહીંયા જે હાઇપરલિંક બનાવેલું છે, જે વેબ પેજ બનાવેલી છે, એને બનાવવા માટે એક લેંગ્વેજની જરૂર પડે, જેને કહેવાય HTML. મોસ્ટ 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 IMP. HTML નું ફૂલ ફોર્મ હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. શું થાય? આ જે વેબ પેજ બનાવવા માટે જે લેંગ્વેજની જરૂર પડે એ લેંગ્વેજને શું કહેવાય? HTML. હવે તમારા ને મારા મગજમાં એક આઈડિયા આવ્યો હશે, એક સવાલ આવ્યો હશે કે આ HTML લેંગ્વેજ જ કેમ? ગુજરાતી લેંગ્વેજ કે હિન્દી લેંગ્વેજ કે ઇંગ્લિશ, બધા આવી ઇંગ્લિશ લેંગ્વેજ બી તો છે જ ને, અને આખી દુનિયા ઇંગ્લિશ તો જાણે જ છે ને, તો પછી એવી લેંગ્વેજમાં બનાવવું ઇઝી નહીં પડે? HTML કેમ બનાવ્યું? તો ભાઈ આનું એક રીઝન છે. પહેલું તો એક વસ્તુ સમજો, તમે આ બુકમાં નથી, આઉટ ઓફ સિલેબસ છે, પણ તમારા નોલેજ માટે કામનું છે. પહેલી એક વસ્તુ સમજો કે કોમ્પ્યુટર બાઇનરી વસ્તુ જ સમજે, એટલે કે 0 1 0 1 જ સમજે. જો કોમ્પ્યુટરને આપણે કામ કરાવવું બી હોય ને, તો એ બાઇનરીમાં ઓટોમેટિક વસ્તુને કન્વર્ટ કરે. એના પાછળ બહુ બધા અલ્ગોરિધમ અને બધું કામ કરતું હોય. કોમ્પ્યુટર એક બહુ કોમ્પ્લેક્સ વસ્તુ છે, પણ તમને બહુ ઇઝીલી એ વસ્તુ તમને રિટર્નમાં આપે છે. જેવી રીતે AI અત્યારે એના, એમ સમજો કે હજુ બોર્ન થયું છે ઇન્ડિયામાં અને દુનિયામાં. આવનારા 10 15 વર્ષમાં AI આખી પિક્ચર બદલી કાઢશે. એના પોઝિટિવ ઇફેક્ટ બી છે અને નેગેટિવ ઇફેક્ટ બી છે. અત્યારે મારે એને ડિસ્કસ નહીં કરવું. અહીંયા આપણે HTML જ લેંગ્વેજની કેમ જરૂર પડી એ મેં તમને કહું છું. તો હવે જો આપણે ખાલી ઇંગ્લિશ લેંગ્વેજમાં જ બનાવીએ બધી વસ્તુ, તો પ્રોબ્લેમ શું થાય ખબર? કોમ્પ્યુટર જે છે ને એ મશીન પર કામ કરતી વસ્તુ છે. એના માટે ઇંગ્લિશ, હિન્દી એવું બધું કંઈ કામનું નથી. એના માટે શું કામનું છે? બાઇનરી. અને એક ફોર્મેટ હોવું જોઈએ કે ભાઈ આ વસ્તુનો આ જ મિનિંગ થાય, આ વસ્તુનો આ જ મિનિંગ થાય. હવે ઇંગ્લિશમાં તો આપણે અમુક વસ્તુ માટે અમુક અમુક વર્ડ કાઢી શકીએ. સોરી બી બોલી શકીએ, એપોલોજીસ બી બોલી શકીએ, ઓકે, પાર્ડન બી બોલી શકીએ. અલગ અલગ ઇંગ્લિશ માટે લગભગ આપણે અલગ અલગ વર્ડ વાપરીએ. પણ જ્યારે આપણે એક સિન્ટેક્સ વાપરીએ તો એના માટે એક ફિક્સ લેંગ્વેજ હોવી જોઈએ. તો આ ફિક્સ લેંગ્વેજ માટે કઈ લેંગ્વેજ છે? HTML. તો તમને હવે ખબર પડી ગઈ છે કે HTML ની જરૂર કેમ પડે. તો HTML એક શું છે? લેંગ્વેજ છે. શેના માટે? વેબ પેજ બનાવવા માટે. અને એક એવી લેંગ્વેજ છે ડોક્યુમેન્ટેશન લેંગ્વેજ, એટલે દરેક વસ્તુ માટે એક માર્ક બનાવેલો છે. હેડિંગ માટે H1 ટેક્સ થી લઈને H6 ટેક્સ સુધી, જે પ્રેક્ટિકલી જોઈશું. કોઈ વેબ પેજને ટાઇટલ આપવું હશે તો ટાઇટલ કેવી રીતે આપી શકીશું, ટેબલ કેવી રીતે બનાવી શકીશું, ઇમેજ, અને ઘણું બધું આપણે HTML શીખીશું. HTML એક મશીન ઇન્ડિપેન્ડન્ટ લેંગ્વેજ છે. જો કોઈ મશીન પર ડિપેન્ડ નથી, એ કેવું છે? મશીન ઇન્ડિપેન્ડન્ટ. ઇઝીલી આપણે કોઈ બી મશીન પર HTML ના આઉટપુટને જોઈ શકીએ. બસ આપણું બ્રાઉઝર હોવું જરૂરી છે. તો નીચે આવી જાઓ કે ભાઈ HTML છે એક ટાઈપની માર્કઅપ લેંગ્વેજ છે. ને માર્કઅપ લેંગ્વેજના અંદર શું હોય? બહુ બધા ટેગ, જેના અંદર એડિશનલ ઇન્ફોર્મેશન બી હોય. આ એડિશનલ ઇન્ફોર્મેશનને આપણે એટ્રીબ્યુટ કહી શકીશું, જે આગળ આવશે. ઓકે. જેવી રીતે H1 છે અને H1 ના અંદર મારે કોઈ વસ્તુ સેન્ટરમાં લખવું હોય, તો હું પ્રેક્ટિકલી આવું લખી શકીશ કે H1 નામનો ટેગ, એમાં અલાઇન અને ડબલ કોટમાં હું લખીશ સેન્ટર. પ્રેક્ટિકલી હું તમને બતાવીશ, ડોન્ટ વરી. અને અહીંયા મારે જે લખવું હોય તે હું લખીશ, અને પછી H1 ટેગને ક્લોઝ કરીશ. તો હું તમને આગળ સમજાવીશ કે આ ઓપનિંગ ટેગ શું છે, આ ક્લોઝિંગ ટેગ શું છે, આ કન્ટેન્ટ શું છે, જેને આપણે પ્રેક્ટિકલી બી કરીશું, ડોન્ટ વરી. તો એ જ વસ્તુ છે કે એના અંદર એક શું કહેવાય કે એડિશનલ ઇન્ફોર્મેશન બી હોઈ શકે અને કન્ટેન્ટ બી હોઈ શકે. HTML બહુ પોપ્યુલર માર્કઅપ લેંગ્વેજ છે. આજની તારીખમાં HTML નું કોઈ ઓપ્શન વર્ઝન નથી. મોટા મોટા ડેવલપર બી HTML નો જ ઉપયોગ કરે છે. HTML ના અંદર જે આઈડિયા હતો એ પાછો HTML પોતાનો નહીં હતો, એ SGML નો હતો. એટલે કે HTML બનાવનારી જે ટીમ હતી એના પહેલા એક વસ્તુ હતું SGML, જેનું ફૂલ ફોર્મ છે સ્ટાન્ડર્ડાઇઝ જનરલ માર્કઅપ લેંગ્વેજ. આ સેકન્ડ ફૂલ ફોર્મ આવી ગયું આ ચેપ્ટરનું. SGML નું ફૂલ ફોર્મ છે સ્ટાન્ડર્ડાઇઝ જનરલ માર્કઅપ લેંગ્વેજ. તો આ SGML કોઈ બનાવેલું? તો એ iOS. હવે અહીંયા જો ઘણા બધા સ્ટુડન્ટ અહીંયા ભૂલ કરે છે. અહીંયા આવેલું છે ISO, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. બટ બુકમાં જો શું આપ્યું છે? ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડ્સ.
તો એમસીક્યુમાં ખાસ ધ્યાન રાખજો, ISO નો જે થર્ડ નંબરનો ફૂલ ફોર્મ છે આ ચેપ્ટરનો, તેનું મિનિંગ થાય છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડ્સ. અને એ ક્યારે હતું? 1986. ઓબ્વિયસલી એ વેબની શોધ, એટલે કે ઇનડાયરેક્ટલી HTML 1991માં હતું. તો એની જે પહેલી લેંગ્વેજ હતી SGML, સ્ટાન્ડર્ડાઇઝ જનરલ માર્કઅપ લેંગ્વેજ, એ ક્યારે હતી? 1986માં. ચલો તો નીચેના પેરેગ્રાફમાં આવી જઈએ. HTML કોડ ઇઝ અ કોમ્બિનેશન ઓફ કન્ટેન્ટ. મેં તમને અત્યારે પ્રેક્ટિકલી બતાવીશ. એનું આઉટપુટ જોવા માટે શેની જરૂર પડે આપણને? બ્રાઉઝર. ઓકે. વિથઆઉટ સચ બિલ્ડિંગ બ્લોક કોડ ઇઝ ઇમ્પોસિબલ ટુ ડિસ્પ્લે કન્ટેન્ટ ઓન વેબ પેજ. એટલે આપણે જે બી બનાવીશું ને એના અંદર કન્ટેન્ટ લખવું જરૂરી છે. જો કન્ટેન્ટ નહીં લખશો તો આઉટપુટમાં કંઈ દેખાવાનું નથી. અને આના કારણે HTML કોડિંગ કમ્પલસરી યુટિલિટી ફોર વેબ પેજ ક્રિએશન, ઇન્ટરપ્રિટેશન એન્ડ પ્રેઝન્ટેશન. MCQમાં ઘણી વાર પૂછાય છે કે HTML કોડિંગ શેના માટે યુઝ થાય? તો પહેલું તો વેબ પેજ બનાવવા માટે, એ વેબ પેજનું આઉટપુટ બતાવવા માટે, એટલે કે ઇન્ટરપ્રિટ કરે એનું કે H1 થી શું થવું જોઈએ, આ ટેગથી શું થવું જોઈએ તેના માટે. અને ફાઇનલી શેના માટે જરૂર પડે? પ્રેઝન્ટેશન. તો પહેલો ટોપિક જે છે ઇન્ટ્રોડક્શન, જેમાં બંનેનું ઇન્ટ્રોડક્શન આવી ગયું. ઇન્ટરનેટ બી શું છે એ બી આપણે સમજ્યા, અને HTML શું છે આપણે એ બી સમજ્યા. તો એ બે વસ્તુ આપણે સમજી લીધું. હવે નવો એક ટોપિક આવે છે કે ભાઈ HTML ડોક્યુમેન્ટ શું છે. તો હું ફટાફટ એને પ્રેક્ટિકલી બતાવી દઉં. તમારી ટેક્સ્ટબુક પ્રમાણે Gedit નામનું સોફ્ટવેર યુઝ કરેલું છે. ઘણી બધી સ્કૂલમાં કમ્પોઝર નામનું સોફ્ટવેર યુઝ કરાવે છે, પણ હું હમણાં સમજવા માટે તમને નોટપેડમાં સમજાવું છું. તમે તમારા પ્રમાણે કોઈ બી સોફ્ટવેરનો યુઝ કરી શકો. તો એક નોટપેડ પ્લસ પ્લસ છે અને એક નોટપેડ છે. નોટપેડ પ્લસ પ્લસ એક એડિશનલ સોફ્ટવેર મેં ઇન્સ્ટોલ કરેલું છે. તો ઘણી બધી સ્કૂલમાં એ એડિશનલ સોફ્ટવેર ઇન્સ્ટોલ નથી કરતા, અને તમારા પોતાના કોમ્પ્યુટરમાં અથવા કોઈ બી કોમ્પ્યુટરમાં બાય ડિફોલ્ટ નોટપેડ તો ઇન્સ્ટોલ હોય છે. તો હું નોટપેડને ઓપન કરું છું અને એના અક્ષર થોડા એવું હોય તો બી કરી દઉં છું. કંટ્રોલ દબાવીને હું માઉસનું સ્ક્રોલ બાર કરું છું તો આપણે એના અક્ષર વધારી શકીએ, એની ફોન્ટની સાઇઝ ઇન્ક્રીઝ કરી શકીએ. ચલો, કોઈ બી HTML ટેગમાં છે ને પહેલા કેટલી વસ્તુ લખી દેવાની હું તમને સમજાવી દઉં. તો કોઈ બી HTML કોડના અંદર તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે હું કેટલું લખું છું. જે આગળ આપણે ભણી દઈશું કે આને સ્ટ્રક્ચર ઓફ HTML કહેવાય. આગળના ટોપિકમાં આપણે આ બધું કવર બી કરીશું, ડોન્ટ વરી. તો કોઈ બી HTML ના અંદર આટલું તો આપણે લખી જ દેવાનું. HTML ટેગ ઓપન થયો, આ જો ધીસ ઇઝ ઓપનિંગ ટેગ, અને HTML ટેગ ક્લોઝ થયો. અહીંયા આગળ આવી રીતે આપણે ફોરવર્ડ સ્લેશ આપી દઈએ ને તો HTML ક્લોઝ થયો કહેવાય. અને જે આ બ્રેકેટના અંદર લખીએ છીએ ને એંગ્યુલર બ્રેકેટ, એને ટેગ કહેવાય. શું કહેવાય? ટેગ. જે બી આપણે આગળ થિયરીમાં સમજીશું. તો પહેલું આવી ગયું HTML, પછી આવ્યું હેડ ટેગ. હેડ ટેગના અંદર આવે ટાઇટલ અને બીજું ઘણું બધું જે આગળ થિયરીમાં ભણીશું. પછી બોડી ટેગ, અને બોડી ટેગના અંદર આપણું એકચ્યુઅલ કન્ટેન્ટ આવશે જે આપણે લખવું હોય. ઓકે. તો નોર્મલી કોઈ બી HTML પેજના અંદર આટલું તો આવશે જ, જે આગળ આપણે થિયરીમાં બી ભણીશું સ્ટ્રક્ચર ઓફ HTML ના અંદર, જેના અંદર બે વિભાગ હશે, હેડ વિભાગ અને બોડી વિભાગ. તો ચલો, અહીંયા આપણે આપણો ફર્સ્ટ અહીંયા H1 એટલે હેડિંગ થઈ ગયું, અને મેં અહીંયા લખું છું હેલો વર્લ્ડ, ને H1 ને ઓવર કરી દઉં. ફાઇલને સેવ કરી દઈએ. શોર્ટકટ કી તમને ખબર હોવી જોઈએ, Ctrl+S, અથવા ફાઇલ મેનુમાં જઈને અહીંયાથી તમે સેવ કરી શકો. અને એને એક ફોલ્ડર બનાવી દઈએ C ડ્રાઈવમાં અથવા ડેસ્કટોપ પર, ન્યૂ ફોલ્ડર SSC. એના અંદર હું હજુ એક ફોલ્ડર બનાવી દઉં છું, chapter 1, અને અહીંયા હું નામ આપી દઉં છું p1.html. એક્સટેન્શન .html અથવા .htm આપવાનું, તો જ બ્રાઉઝરને ખબર પડે કે હા આ એક HTML ફાઇલ છે. એક્સટેન્શન એટલે આ લાસ્ટમાં ડોટ કરીને જે મૂકો ને એને એક્સટેન્શન કહેવાય. ચલો, આઉટપુટ જોવા માટે આપણે જોઈએ SSC નામના ફોલ્ડરમાં, એમાં chapter 1 નામનું ફોલ્ડર, અને આ P1 પર હું ક્લિક કરું છું તો તમે જોઈ શકો છો, જો અહીંયા લખેલું આવ્યું હેલો વર્લ્ડ. તો આપણે જે કોડિંગ કર્યું ને તેનું આ આઉટપુટ છે હેલો વર્લ્ડ. તો હવે પછીનો જે ટોપિક તમારો છે તે આના વિશે જ કહે છે કે ભાઈ રેમ્બો, મતલબ એ લોકોએ રેમ્બો વિશે લખ્યું છે. એવું જરૂરી નથી આપણે કોઈના વિશે પણ કશું બી કન્ટેન્ટ લખી શકીએ, ડોન્ટ વરી. તો એ આખું કોડિંગ અહીંયા એ લોકો સમજાવે છે. અને મેં તમને કીધું આ ઓપનિંગ ટેગ શું છે, કન્ટેન્ટ શું છે, ક્લોઝિંગ ટેગ શું છે, એના વિશે સમજાવે. તો મળીશું સેકન્ડ વિડીયોમાં, અને આગળની થિયરી સમજીશું આપણે, અને જે પ્રેક્ટિકલ હશે એને બી સમજીશું. તો મેં આજે ટોપિક કવર કર્યો વર્કિંગ ઓફ ધ ઇન્ટરનેટ એન્ડ HTML. તો ફર્સ્ટ પેજ તમારું અહીંયા ઓવર થાય છે. કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય તો કમેન્ટમાં ડેફિનેટલી પૂછજો. ને તમને વિડીયો કેવો લાગ્યો, આઉટ ઓફ 10 તમે મને કમેન્ટમાં કહેજો.
ઓકે, 10 માંથી તમે 9, 8, 7, 6 એવા આપો છો તો મને લાગશે હા સારો છે. 2, 3, 4 એવા આપશો તો લાગશે મને હજુ કંઈ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. અને શું ઇમ્પ્રુવમેન્ટ કરવું છે એ પણ તમે મને કમેન્ટમાં કહેજો. ઓકે, ગુડ બાય, હેવ અ નાઇસ ડે. મળીશું કાલે બીજા વિડીયોમાં. ઓકે, કોઈ ક્વેરી હોય તો ડેફિનેટલી પૂછજો, હું તમને સોલ્વ કરી આપીશ.